ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો। અને બહુ દિવસ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો હો। જો મસ્ત મજાના એવા 10:30 થઈ ગયા સવારના, અને હજુ પણ ધુઓ ધુઓ લાગે હ। કપડાં બપડા ધોઈ નાખ્યા, બધું કામ પતાવી દીધું, અને બહુ દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો હતો। લાઈક શેર ને સપોર્ટ કરજો, તમારો સપોર્ટની જરૂર હ અમારે। જો મસ્ત એવો પવન તો એટલો બધો પવન હે ને, તે બહુ જ પવન હ। તો આપણે થોડી એવી અહીંયા સફાઈ કરવાની, તો સફાઈ કરી દઈએ, પછી મળીએ। કિસ્સા જઈએ બાજુમાં તેજલના ત્યાં એના ડોલ જોઈએ ઉપર આગાસી ધોવા માટે, તો એ અહીંયા જઈએ। તો હું સફાઈ કરી દઉં, પછી મળું કિસ્સુને લઈને। પણ એટલો સપોર્ટ કરો ને કે અમને પણ એમ થાય કે ના અમે બ્લોગ બનાવીએ દરરોજ, અમને હિંમત મળે। હું 2 બ્લોગ પહેલાં મૂક્યા હતા, પણ મને એવી સારો એવો સપોર્ટ ના મળ્યો, તો મેં બંધ કરી દીધા। એમ કે લોકો શું કરશે શું નહીં, પણ હવે આપણે લોકોનું નહીં જોવાનું, ડેલી બ્લોગ બનાવવાનો, જેટલો આપણેથી બને ને એટલો। તો મળીએ પછી અંદર। તો આવી જઈએ આપણે ઘરમાં સફાઈ કરી, અને જુઓ આ ગાજર કાલે આપણે પલાળીને મૂક્યા હતા અંદર પેલામાં મીઠામાં ને હળદરમાં, અને આપણે બનાવવાનું છે ગાજરનું અથાણું। આવડતું તો નથી, પણ તોય બનાવીએ। અને આ મારી ક્યુટ સી કિસ્સા, તો હું અને કિસ્સા બેનને ઘરે જ હોય છીએ આખો દિવસ। બેટું મમ્માને પપ્પી કરો। ડાયો દીકો, પણ મારો દીકો ભણવા નહીં જતો ગાઈસ, હજુ એને 6 વર્ષ પૂરા થયા, આટલામાં ત્યાં સ્કૂલ નહીં સારી। તો આપણે બનાવી દઈએ જમવાનું। જો આ ખરીદી બતાવવાની, મારા મમ્મી ગયા હતા અંબાજી ફરવા, તો એના માટે પણ બંગડીયું લાવ્યા, મારા માટે પણ લાવ્યા। તો તમે જોઈ લો કે કેવી છે। કિસ્સા બતાવે તો કિસ્સા બંગડીયું બતાવો ગાઈસ। જો અરે શેનો અવાજ આવ્યો દીકા? પાછળનો દરવાજો વાંકો નથી તો અરે આ કિસ્સાની બંગડીયું હ, અને આ મારી બંગડીયું હ, મારા મમ્મી લાયા હ। અને આ અમારા નાનું હ, મારા ભાઈની છોકરી, એની માટે હ। અને આ એની મમ્મીની હ, મમ્મી પ્રસાદી પણ લાયા હે, બધું લાયા હે। તો મળીએ જમવાનું બનાવી, મસ્ત મજાની એવી રોટલી તો બનાવી દીધી। જુઓ રોટલી બનાવી, શાક બનાવી દીધું બટેકાનું ને વટેણાનું, એવું મસ્ત એવું શાક બનાવીને હવે કિસ્સુબેન બોલાવે હ, તો જઈએ આપણે। શું કરે હે? ના મોસંબીને મૂકી હતી, તો લઈ લઈએ, થોડી વાર એમની યારે મસ્તી કરી લઈએ, પછી જમવું। ખાવાનું તો બની ગયું, તમારે ખાવાનું હ? ચાપા ના કહેવાય, ચપ્પા કહેવાય। ચપ્પા ના। તો हमारा किसु बेन स्कूल जा रहे हैं। जो बाय बाय। मेला है ना, मैगी है। ये खाने जाते हैं सब या पढ़ने जाते हैं? तो मैं चप्पा रख के आती हूँ, देखो अभी। मैं आती हूँ, रोक तो थोड़ा बहुत हिंदी उसके साथ बोलना पड़ता है, फोन देख देख कर सीख गई है सब। ट्रैक्टर जा रहा है, मैं बैठ जाऊँ? મને બેહવા દે ને, પકડો બેહવા દો। તો ગાઈસ મને બેહવા નહીં દેતી, હું કીધું બે બેસી ગયા હા, કાં તો હવા નેહરી જાય ગાડીની। મને ખેંચીને લઈ જાય મારી છોકરી, તૂટી જશે તો મારે નુકસાન આવશે, એના કરતાં ઉતરી જાઉં। જવા દે તો સાયકલ આવો, તું
લાય હું ચલાવું કેવી મને આવડે તે તો સાયકલ લઈને જાય હા થોડી વાર એને આવી મસ્તી કરીએ તો એને પણ સારું લાગે આખો દિવસ એટલી એકલી પડે નહીં તો જઈ આવી જા પાછી વાર્તા આવડી જઈ છે બાપા મન તો ફટકાડાઈની બીક લાગે હો તો મસ્ત આવા દીધી હો તો આખી મેટર હલી જાય હારું ગાઈસ મળીએ પછી એની વારે રમીએ તેલ ગરમ કરી લીધું જો ધુમાડા નીકળે મસ્ત મજાના ને હવે ગાજર લઈ લીધા હા અને સારો એવો મસાલો તૈયાર કરી દે તેલ નાખીને ગરમ કરી થોડો ગોળ પણ લઈ લીધો હો આને કાતરી લેવાનો હા આપણે તો કાતરી દઈએ હા તારા દુપટ્ટાની તો મને ખબર નહીં દીધા જો આપણે કરવી છે શું દુપટ્ટાની મને નહીં ખબર દીકું પણ બહારથી પટ્ટી લઈ આવો તો એક પટ્ટી આપો ને મને તાહી લઈ આવો ને પટ્ટી ગોળ સમાન તો ગાઈસ લસણ પણ આટલું તોડી લીધું અને જુઓ તમે હાંજનો નજારો જો મસ્ત વાતાવરણ એકદમ શાંત અને કેટલું મસ્ત લાગે મસ્ત મજા આવે એવી હા એકણ એકદમ ઠંડુ 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 એવું લાગે ને મસ્ત મસ્ત લાગે સામે ગોલ્ફ રમવા આવો માણસો તો હું કે શું આવતા લાગે હું થોડી તુવેરું ને એવું લઉં શેંકું હવે થોડાક દિવસ રહે હવે બહુ નહીં રહે જો આપણી તુવેરું મસ્ત મજાનો શીરો બનાવી દીધો છે મમ્મી પપ્પા પણ આવી જાય નાવા જઈએ યાદ નહીં ના આવો પછી આપણે ખાઈ લઈએ મસ્ત મજાના આવી જવાનું કે ઘરે પલાઈ જતા જય શ્રી કૃષ્ણ મળીએ નવા બ્લોગમાં લાઇક શેર એન્ડ સપોર્ટ જો કિસ્સા પણ હું ઊંઘી જઈ હા અને હું પણ ઊંઘવાની તૈયાર કરું છું મળીએ કાલ નયા બ્લોગમાં